साथियों नमस्कार। नरेश भाई जादव, गाम कोप, तालुको उना, जिल्लो गीर सोमनाथ। हवे कालुभाई राठोडनी आज बात करवानी छे कि कालुभाई राठोडना घणा विडिया वायरल थई गया छे, दरेक चेनलोमां आवे छे। पूंजाभाई वंशनी सामे जोरदार बहस थई रही छे, पण मारो पण एक હું પણ એક ઉના તાલુકાનો નાગરિક છે અને મારું ગામ કોપ છે। હવે આજ સુધીમાં 35 વર્ષની આપણે વાત કરશું કાળુભાઈ રાઠોડની, તો 35 વર્ષ પહેલાં કાળુભાઈ રાઠોડ પાસે 1.5 વીઘો જમીન હતી। 35 વર્ષ પહેલાં કાળુભાઈ રાઠોડ પાસે 1.5 જ વીઘો જમીન હતી અને એ એમના મમ્મીના નામ ઉપર હતી। હવે આજ તમે હિસાબ કરો કે પહેલાં એકવાર 93માં ધારાસભ્ય રહી ગયા અને અત્યારે પાછા 22ની ચૂંટણીમાં જીત્યા પછી 2.5-3 વર્ષ, તો એટલા વર્ષની અંદર કાળુભાઈ રાઠોડનો જૂનો બિઝનેસ શું હતો, કાળુભાઈ રાઠોડ કોણ હતા એ તો બધાને ખબર છે અને પૂંજાભાઈ પણ કહી રહ્યા છે, કારણ કે પૂંજાભાઈ 35 વર્ષ એમએલએ રહી ચૂક્યા છે કોંગ્રેસ સરકારની અંદર। હવે વાત કરશું કાળુભાઈ રાઠોડના બિઝનેસની। આજ ઉના તાલુકાની અંદર હોય કે ઉના તાલુકાની બહાર ગામડાની અંદર હોય, કાળુભાઈ રાઠોડની જમીન, કાળુભાઈ રાઠોડના તાઇફા, કાળુભાઈ રાઠોડના ફાર્મ હાઉસ, કાળુભાઈ રાઠોડના ફિલ્મ થિયેટર, કાળુભાઈ રાઠોડના પીવીઆર, કાળુભાઈ રાઠોડની હોટલો અત્યારે પ્રેઝન્ટ ઉના તાલુકાની અંદર જે ન્યૂ કન્સ્ટ્રક્શન, નવા કન્સ્ટ્રક્શન બિલ્ડિંગો બની રહી છે, હોટલો બની રહી છે, રેસ્ટોરન્ટો બની રહ્યા છે, પછી પાર્ટનરશીપોની અંદર કોન્ટ્રાક્ટરોની સાથે મળીને જેટલા પણ કોમ્પ્લેક્સો બની રહ્યા છે, રુદ્રાસ કોમ્પ્લેક્સ હોય, પછી ગોંધરા ચોકની અંદર નવા કન્સ્ટ્રક્શન બની રહ્યા છે, ભાડે દેવાઈ ગયા છે। પાર્કિંગ જગ્યાની અંદર પણ અમારી વાત એક સમજવા જેવી છે। પાર્કિંગ એરિયાની અંદર ઉના તાલુકાની અંદર જે પાર્કિંગ દેવાનો એરિયો હોય કન્સ્ટ્રક્શનના હિસાબથી, જે એક નગરપાલિકાની અંદર જે પણ વસ્તુ આવતી હોય એની અંદર 4 ફ્લોરનું બિલ્ડિંગ બનાવવું હોય તો એને નીચે પાર્કિંગ દેવું પડે, ટોયલેટની સિસ્ટમ સુવિધા દેવી પડે, સિક્યુરિટી સિસ્ટમ દેવી પડે, લિફ્ટની સુવિધા દેવી પડે અને પ્રેઝન્ટ જે માલિક હોય બિલ્ડિંગનો એને એક માળ ઉપર એને રહેવું પણ પડે છે। આ રીતે બિલ્ડિંગ બનાવ આજ તમે ઉના તાલુકાની અંદર કાળુભાઈ રાઠોડની અંદર જેટલા પણ કોમ્પ્લેક્સો બની ગયા છે, ગેરકાયદેસર પણ છે અને કાયદેસર છે, એની અંદર સુવિધા નથી। જે પાર્કિંગ એરિયાની અંદર જે દુકાનો, જે કમર્શિયલ દુકાનો બનાવીને 50-50 લાખની ઉપરની કિંમતથી આ લોકો વેચે છે જે પાર્કિંગ એરિયાની અંદર, અને એના જે પૈસા, જે કમર્શિયલ દુકાનના જે પાર્કિંગ એરિયાના પૈસા પણ એ લોકો દસ્તાવેજની સાથે જે ઓનરને વેચે છે એની પાસે ભરાવે છે અને કબૂલ કરાવે છે કે આ પાર્કિંગ એરિયાના પૈસા છે, આ પાર્કિંગ એરિયો એટલો છે, એટલી પાર્કિંગ સ્પેસ છે, એના આ પૈસા છે। તો આ રીતે પણ ઘણી રીતની એક બિલ્ડિંગ ઊભું કરવા માટે થઈને નગરપાલિકાના પ્રમુખ હોય કે પછી એમએલએ કાળુભાઈ રાઠોડ હોય, આની જે દબંગાઈ છે આજથી નથી, વર્ષોથી હું પણ જોતો આવું છું। મારા પણ ઘણા લોકો વેપારી મારા સંપર્કમાં છે અને હું નાનો મોટો કોપની અંદર જ થયો છું, હું બીજે કંઈ નાનો મોટો થયો નથી। આખી પ્રવૃત્તિ કાળુભાઈ રાઠોડની જે પણ છે ને, અત્યારે પૂંજાભાઈ વંશે સાચી વાત કરી છે અને પૂંજાભાઈ વંશ આજ સુધી પણ એમને ઘણી બોલવાની કોશિશ કરતા હતા, બોલતા હતા, પણ કારણ કે વિધાનસભાની અંદર તો આપણે ગોપાલ ઇટાલિયાએ કીધું છે કે ભાઈ સમય મર્યાદા બહુ ઓછી છે કે એમએલએ લોકોને બોલવાની ગુજરાતની વિધાનસભાની અંદર, તો એમને જે સવારે જે વીટીવીમાં જે રોનકભાઈની સાથે જે વાત કરી છે એ બહુ સાચી છે, પણ જે પૂંજાભાઈ વંશે અત્યારે જે દુખતી નસ પકડી છે અને ઊંટ પહાડની નીચે આવ્યો છે, આ એકદમ સાચી વાત છે। હું પણ એનો સાક્ષી છે, કારણ કે મેં જોયા છે કાળુભાઈ રાઠોડનો શું બિઝનેસ હતો અને આજ શું બિઝનેસ છે, અને એટલી બધી મિલકતનો જે માલિક ઉના તાલુકાની અંદર કોઈ પણ બેંક હોય, કોઈ પણ પ્રાઇવેટ બેંક હોય, કોઈ પણ પ્રાઇવેટ શોરૂમ કે કોઈ પણ દુકાન, હોટલ કંઈ પણ જો બનાવવાનું હોય તો ભાડે લેવા માટે થઈને કાળુભાઈ રાઠોડના કોમ્પ્લેક્સની અંદર જ લેવું પડે। એ હું આખા ગુજરાતના અને કાનૂન વ્યવસ્થાને અને ટીવી ચેનલોને પણ કહી દઉં છું કે તમે જોઈ લેજો, ઉના તાલુકાની અંદર પ્રેઝન્ટ તમારે જો ચેકિંગ કરવું હોય ટીવી ચેનલોવાળાએ, અને ખાસ કરીને વીટીવીની ચેનલને પણ કહું છું કે ઘણા બધી તમને આની અંદરથી રહસ્યો મળશે કે કાળુભાઈ રાઠોડ કોણ હતા અને કાળુભાઈ રાઠોડ પાસે આજે મિલકત કેટલી છે। તો પૂંજાભાઈ વંશે જે કીધું છે એ સાચી વાત છે, હું એમાં સમર્થન છે અને હું કોઈ પાર્ટીનો માણસ નથી
બરાબર. હું એક આમ નાગરિક છું, હું જાગૃત નાગરિક છું, અને મેં તો ઘણા બધા વિડીયો કાળુભાઈ રાઠોડના બારામાં બોલાવ્યા છે, ખૂબ બોલાવ્યા છે. અને દારૂની જે વાત કરી છે અને જે દારૂના પૈસાની જે અત્યારે જે સોશિયલ મીડિયામાં જે લેટરો જે જેલની અંદર છે જે વાયરલ થયા છે, આ એકદમ સાચી વાત છે. હજી પણ ઉનાની અંદર મેન બુટલેગરોના નામ હજી આવતા નથી. જો કાળુભાઈ રાઠોડની સાથે ફોટામાં પણ દેખાય છે, વિડીયોમાં પણ દેખાય છે, એ પ્રકાશ પકો કરીને એનું નામ છે, આ મેન બુટલેગર છે. આણે પણ ઘણી બધી મિલકત વસાવી છે, વિદ્યાનગરની અંદર એનો વસવાટ છે, અને એના અમદાવાદની અંદર મોટા મોટા પોતાના કોમ્પ્લેક્સ બની ગયા છે. ટૂંક સમયમાં તમારી પાસે પણ આ માહિતી આવી જશે, મારે કહેવું નહીં પડે, પણ મેં થોડીક તમને ઉલ્લેખ કરી કે ઉના તાલુકાની અંદર ને કોડીનાર તાલુકાની અંદર જે દબંગાઈ અને જે કેસી રાઠોડ, દિનુ બોઘા અને શિવા સોલંકીની જે રાજનીતિની અંદર જે ગેરઉપયોગ જે રાજનીતિનો કરી અને જે પૈસાનો ઉલટફેર અને મિલકત વસાવીને જે કરી છે, એની પૂરેપૂરી એસઆઈટી બનાવી અને જેમ પૂંજાભાઈએ કીધું એ રીતે જો એની પૂરેપૂરી એની જાંચ કરવામાં આવે, ચોખ્ખું અને દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવામાં આવે, તો રોનકભાઈ, હું તમારી ચેનલના માધ્યમથી, હું મારી પણ એક નાની એવી યુટ્યુબ છે, હું મારી યુટ્યુબ ચેનલના માધ્યમથી આજે હું વિડીયો બનાવી અને હું મૂકું છું. મારું ગામ કોબ છે, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ, અને મારી 92 વિધાનસભા પણ આવે છે અને 93 વિધાનસભા પણ આવે છે. બંને વિધાનસભાની અંદર મારું ગામ આવે છે. આ વસ્તુ વાસ્તવિકતા છે કે ઉનાની અંદર જેટલું પણ ગેરકાયદેસર ધંધો અને આખા ગુજરાતની અંદર ક્યાંય નહીં ચાલતો હોય, એવી પોલીસ સાથે મળી, અને પોલીસને બધી ખબર છે, જ્યાં સુધી પોલીસ ચોખ્ખું કામ નહીં કરે ત્યાં સુધી આવા ધારાસભ્યો પેદા થતા રહેશે. અને ઉના તાલુકાની અંદર ગેરકાયદેસર જે કન્સ્ટ્રક્શનની અંદર જે પૈસા વસૂલીનો જે ધંધો છે, દબાવી ધમકાવીને જે પૈસા કન્સ્ટ્રક્શનનું કામ રોકાવીને જે વસૂલી કરવાનો, એવા તો ઘણા આરટીઆઈ કરીને આરટીઆઈઓના દાખલાઓ ઘણા, કારણ કે ઉનાની અંદર આરટીઆઈ પર લાગુ નથી, આરટીઆઈ પર લાગુ પડતી નથી. અને બીજું હજી એક મુદ્દો તમને કહી દઉં કે જે ગીર ગઢડાની અંદર અને કોબ ગામની અંદર જે મંડળીની સહકારી મંડળીની અંદર જે કૌભાંડ ખુલ્યું હતું, એની અંદર મારું પણ એક ગામ છે, મારા ખેતરની પણ મારી જમીનનું પણ મંડળીનું કૌભાંડ હતું. એની અંદર પણ 3 લાખ રૂપિયાનું કૌભાંડ કરેલું છે. અને આ વસ્તુનું પૂંજાભાઈ વંશને ખબર છે કે ગીર ગઢડાની અંદર 19 કરોડ રૂપિયાનું જ્યારે કૌભાંડ ખુલ્યું ત્યારે પૂંજાભાઈ વંશ ક્યાં હતા? આમાં પણ તમારે સમર્થન કરવું જોઈએ પૂંજાભાઈ, કારણ કે ચાલુ ધારાસભ્યની આંખની નીચે આ બધું બની રહ્યું છે. જ્યારે પણ બન્યું ત્યારે પણ હજી પણ સમર્થન નથી કર્યું કેસી રાઠોડવે કે મંડળીનું શું થયું, ખેડૂને હજી સુધી સમર્થન નથી આપ્યું. ખાલી પૈસા ચડાવીને ભાઈ ખેતરમાં ગયા હતા, પણ મંડળીનો વિષય પણ કાળુભાઈ રાઠોડની આંખની નીચે બન્યો છે. એ પણ તમને કહી દઉં છું, બધાય કમિશન ખવાય છે. કમિશન વગર ઉના તાલુકાની અંદર કોઈનો કોર્ટની અંદર કેસ, કોઈ પણ સરકારની સામે, સરકારના વિરોધમાં કોઈ પણ કમ્પ્લેન્ટ કે પોલીસ સ્ટેશનમાં જાય એટલે કાળુભાઈ રાઠોડનો પહેલો ત્યાં ફોન થતો હોય. અને તાલુકાની જે લોકલ કોર્ટ છે એની અંદર પણ કોઈના પણ કેસ રફાદફા કરવામાં આવી જાય છે, કોઈના કેસને આગળ વધારવામાં આવતા નથી, અને કેસને કાઢી નાખવામાં આવે છે. આવો દાખલો મારી પર બનેલો છે. મારો કેસ જ જે મંડળીનો હું ચલાવતો હતો 1.5 વર્ષ સુધી દોડી અને થાકી ગયો, અને હું કાળુભાઈ પાસે પણ ગયો હતો, પણ મારી કોઈએ ન સાંભળીને મારો આખીરમાં કેસ જે લડતો હતો વકીલ, એ વકીલ બાર કાઉન્સિલરનો અત્યારે ઉના તાલુકાની અંદર બાર કાઉન્સિલર છે. અને જે કેસની જે કરવાનું હતું, જે કમ્પ્લેન કરવાની હતી, તો પોલીસ ઉપર ઢોળી દીધું કે આમાં કેસ બનતો નથી. એ પછી 19 કરોડ રૂપિયાનું ગઢડાની અંદર મંડળીનું કૌભાંડ નીકળ્યું. તો આ બધી કાળુભાઈ રાઠોડને ખબર છે. કરોડો રૂપિયાના કમિશન ખાય છે આ વ્યક્તિ. આ મારી વાત સાચી છે. આની અંદર કંઈ પણ ખોટું હોય તો કાલે જ ટીવી ચેનલોવાળા, ટોટલ ગુજરાતના જેટલા પણ ટીવી ચેનલોવાળા અને યુટ્યુબરો છે, એ બધા લોકો ઉના તાલુકાની અંદર જાય અને છપ્પે છાપા મારી ને કાળુભાઈ રાઠોડ જે ટ્રસ્ટની નામથી ચલાવતા હોય, ટ્રસ્ટની અંદર ચલાવતા હોય, પોતાના નામે હોય, આની પૂરેપૂરી જાંચ કરે તો કાળુભાઈ રાઠોડના ઘણા બધા કૌભાંડો નીકળશે.
અને કરોડો રૂપિયાની મિલકત પણ નીકળશે. અને આજ પણ પ્રેઝન્ટમાં રાધાઈન કોમ્પ્લેક્સ હોય, એની આગળ નટરાજ હોસ્પિટલ હોય, એની આગળ હજી એક નવું કોમ્પ્લેક્સ બને છે. ગોંદરા ચોકની અંદર નવા કોમ્પ્લેક્સ ઊભા થઈ ગયા છે. એવા તો ઘણા બધા મોટા મોટા કોમ્પ્લેક્સો ઊભા કરી અને અંદરના જે વેપારી છે એને દબાવવામાં આવે છે કે તમારે હવે અહીંયા વેપાર નહીં કરવાનો, આમાં તમારે કરવાનો. આ બધી વર્તની પ્રવૃત્તિ ચાલી રહી છે. તો ઉના તાલુકાની અંદર જે અવાજ ઉપાડી છે પુંજાભાઈ વંશે, એ બહુ સારી વાત કહેવાય. અને પુંજાભાઈ, તમે આવી રીતના ટકી રહેશો, અમે તમારી સાથે છીએ. અને બીજો કંઈ પણ સાથ સહકારની જરૂર પડે તો નરેશભાઈ તમારી સાથે છે. જય હિન્દ, જય ભારત.